એ બાર જે હશે તમારે એ રેક્ટેન્ગ્યુલર ટાઈપનું સેક્શન છે અને જેની લંબાઈ પણ આપેલી છે. સમજી લો એ બારની લંબાઈ આપેલી છે તમને 5 મીટર લોંગ એટલે 5000 mm, વિડ્થ આપેલી છે એની 40 mm એટલે એની બ્રેથ આપેલી છે 40 mm અને 30 mm એની થિકનેસ 30 mm ની જાડાઈ છે એ બારની. આ રીતે કંઈક ફિગર થાય મિત્રો. જોઈએ તો આ રીતે કોઈ સ્ટીલની એક બાર હોય, આ રીતે એના ડાયમેન્શન હશે અહીંયા. તો આ એની જે લંબાઈ છે એ તમને 5000 mm આપેલી છે. પછી આ જે એની પહોળાઈ છે, પહોળાઈ આપેલી છે 40 mm, આ 40 છે. અને જે આ વર્ટિકલ હાઈટ છે એની એ છે તમારી થિકનેસ 30 mm. ઓકે, આ રીતેની કોઈ સ્ટીલની બાર છે આપણી. ક્લિયર? હવે સ્ટીલ બારના અંદર આપણે જોવાનું છે સ્ટીલની જે બાર છે તેના અંદર લંબાઈના અંદર થતો ફેરફાર કેટલો થશે, એટલે ડેલ્ટા એલ તમારે શોધવાનું છે. લંબાઈના અંદર કેટલો ફેરફાર થશે. સેકન્ડ, વિડ્થના અંદર એટલે ડેલ્ટા બી કેટલો થશે અને ડેલ્ટા ડી એટલે થિકનેસના અંદર ફેરફાર કેટલો થશે. ડેલ્ટા એલ, ડેલ્ટા બી અને ડેલ્ટા ડી એ ત્રણ વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. અને મિત્રો હવે એના અંદર એક્સિયલ પુલ એટલે પી ફોર્સ લાગે છે. પી ફોર્સ, એક્સિયલ પુલ સમજી લો કે ટેન્સલ પુલ એટલે ટેન્શન ફોર્સ છે. આ ડાયરેક્શનમાં પી છે અને બીજો આ ડાયરેક્શનમાં. બંનેની વેલ્યુ 35 કિલોન્યુટન એટલે 35 કિલોન્યુટનના બળથી એને ખેંચવામાં આવે છે. 35 કિલોન્યુટન પી તમને આપેલો છે 35 × 10³ ન્યૂટન કહી શકાય એને. એક્સિયલ પુલ ઇન ધ ડાયરેક્શન ઓફ ઇટ્સ લેન્થ, લેન્થ કઈ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં, તો એ જ ડાયરેક્શનમાં જોઈ લઈએ. આ 35 કિલોન્યુટનનો ફોર્સ લાગે. ટેન્શન છે એટલે લંબાઈના અંદર શું થશે મિત્રો, વધારો થશે કે ઘટાડો, ચેટ બોક્સમાં રિપ્લાય આપો. જો ટેન્શન ફોર્સ કોઈ બાર ઉપર લાગતો હોય તો લંબાઈના અંદર ફેરફાર થશે, લંબાઈ વધશે અથવા તો ઘટશે. તો મિત્રો ટેન્શન ફોર્સના લીધે લંબાઈમાં શું થશે, વધારો થશે. ઓકે, તો ડેલ્ટા એલ આપણો પોઝિટિવ આવશે, લંબાઈના અંદર વધારો. જો ડિક્રીઝ થાય લંબાઈ તો ડેલ્ટા એલ નેગેટિવ આવે. ક્લિયર? હવે તમને ટેક ઈ ઇક્વલ ટુ, ઈ એટલે સ્ટીલનું સેક્શન છે તો ઈ એસ પણ લખી શકાય એને. ઈ એસ આપેલું છે તમને 2 × 10⁵ ન્યૂટન પર mm². ક્લિયર મિત્રો? હવે જોઈએ પોઈઝન રેશિયો, તેના વિશે તમે વાત કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે. મ્યુ આપેલો છે તમને, મ્યુ ઇક્વલ ટુ 0.32. મ્યુનો કોઈને ફોર્મ્યુલો ખબર હોય મિત્રો તો રિપ્લાય આપો ચેટ બોક્સમાં. મ્યુ ઇક્વલ ટુ શું થાય? મ્યુ ઇક્વલ ટુ લાસ્ટ પીપીટીમાં જોયું હતું આપણે. મ્યુ ઇક્વલ ટુ લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન. લિનિયર એટલે લંબાઈમાં થતો વધારો. લિનિયર જે ડેલ્ટા એલ છે આપણી લિનિયર સ્ટ્રેન છે અને એના સિવાયની બે સ્ટ્રેન જે ડેલ્ટા બી કહી શકાય અને ડેલ્ટા ડી એ કેવી સ્ટ્રેન છે, લેટરલ સ્ટ્રેન. તો લેટરલ સ્ટ્રેન આપણને ખબર હોય, લિનિયર સ્ટ્રેન ખબર હોય તો મ્યુની વેલ્યુ આપણે 0.32 જે છે એ કામ લાગે અને લિનિયર સ્ટ્રેન આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો લેટરલ સ્ટ્રેનની પહેલા વાત કરી લઈએ આપણે. લેટરલ સ્ટ્રેન ઇક્વલ ટુ ફર્સ્ટ ડેલ્ટા બીના કેસ માટેની વાત કરીએ તો ડેલ્ટા બી અપોન બી પહેલું લેટરલ સ્ટ્રેન ડિવાઈડ બાય લિનિયર સ્ટ્રેન ડેલ્ટા એલ અપોન એલ. આવો કંઈક ફોર્મ્યુલો થશે તમારી જોડે. ક્લિયર? ડેલ્ટા બી પણ તમને આપેલું નથી, બીની વેલ્યુ આપેલી છે તમને. ડેલ્ટા એલ પણ આપેલું નથી અને એલની વેલ્યુ આપેલી છે. પણ અહીંયા ડેલ્ટા બી પણ તમારી જોડે ના હોય ને ડેલ્ટા એલ પણ ના હોય તો તમે એક ઇક્વેશન ઉપરથી આ વેલ્યુ શોધી શકતા નથી. બીજું સમીકરણ તમારે જોઈએ તો જ તમે એને સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ મિત્રો આપી છે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એન્ડ ફાઇન્ડ ફાઇનલ વોલ્યુમ ઓફ ધ ગિવન સ્ટીલ બાર. જો મિત્રો વોલ્યુમ કઈ રીતે મળે, વોલ્યુમ વી ઇક્વલ ટુ શું થશે, એલ ઇન્ટુ બી ઇન્ટુ એચ, અથવા તો તમે એમ કહી શકો અહીંયા આપણા કેસમાં એલ ઇન્ટુ બી ઇન્ટુ ડી. તો ટોટલ વોલ્યુમ, એકચ્યુઅલ વોલ્યુમ, જ્યારે ફોર્સ એના ઉપર એપ્લાય નથી કરતો ત્યારે એકચ્યુઅલ વોલ્યુમ
વિધાઉટ એની ફોર્સ, કોઈ ફોર્સ ના લાગતો હોય ત્યારે શું થશે આપણા જોડે એકચ્યુઅલ વોલ્યુમ V ઇક્વલ ટુ L ની જગ્યાએ મૂકી દઈએ આપણે 5000 ઇન્ટુ બી ની જગ્યાએ મૂકી શકીએ છીએ આપણે 40 mm અને હાઈટ ડી ની જગ્યાએ મૂકી શકીએ છીએ 30 mm. મિત્રો કેટલું આવશે એકચ્યુઅલ વોલ્યુમ જુઓ અત્યારે જ્યારે કોઈ પણ ફોર્સ ના લાગતો હોય એટલે લંબાઈના અંદર વધારો પણ નહીં થાય અને બીજા બે ડાયમેન્શન બી અને ડી માં ઘટાડો પણ નહીં થાય. તો એકચ્યુઅલ વોલ્યુમ કેટલું મળે છે આપણને 5000 ઇન્ટુ 40 ઇન્ટુ 30 કરો મિત્રો. તો 6 ઇન્ટુ 10⁶ mm³ આવો એકમ થશે આનો. ક્લિયર છે અહીંયા સુધી મિત્રો? વી હવે તમારે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ શોધવાની છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થનો ફોર્મ્યુલો છે EV ઇક્વલ ટુ શું છે ફોર્મ્યુલો મિત્રો? EV ઇક્વલ ટુ ડેલ્ટા વી એટલે ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. તેના ઉપરથી તમને મળી શકે છે ડેલ્ટા વી અપોન વી ઇક્વલ ટુ ચેન્જ ઇન વોલ્યુમ ડિવાઈડ બાય ઓરિજિનલ વોલ્યુમ. પણ ચેન્જ ઇન વોલ્યુમ પણ આપણને અત્યારે ખબર નથી. આ ફોર્મ્યુલો જો મિત્રો આગળ આ રીતે ફેરફાર થશે આના અંદર. તો ઈ એક્સ એટલે એક્સ ડાયરેક્શનમાં ફેરફાર આ આપણી સમજી લો મિત્રો આ રીતે ડાયરેક્શન થશે. લંબાઈ એક્સ ડાયરેક્શનમાં હશે, ઊંચાઈ એની વાય ડાયરેક્શનમાં હશે અને વિધ જે આપેલી છે એ ઝેડ ડાયરેક્શનમાં હશે. તો ઈ એક્સ પ્લસ ઈ વાય પ્લસ ઈ ઝેડ આ રીતે આપણને EX, EY અને EZ ની વેલ્યુ મળશે. તો EX ઇક્વલ ટુ જોઈએ મિત્રો સ્ટ્રેન EX ઇક્વલ ટુ થઈ જશે આપણા જોડે ડેલ્ટા L અપોન L પ્લસ હવે મિત્રો અહીંયા આપણને ઉપયોગ કરવાનો છે લેટરલ સ્ટ્રેનનો ઉપયોગ કરી અને ફોર્મ્યુલો ચેન્જ કરી શકીએ છીએ. અહીંયાથી જો મિત્રો આ મ્યુ આપેલો છે આપણને મ્યુ ઇન્ટુ ડેલ્ટા L અપોન L કરીએ આપણે મિત્રો તો ડેલ્ટા બી અપોન બી મળે કે ના મળે આ ફોર્મ્યુલો જોઈએ. નેક્સ્ટ જોઈ લઈએ મ્યુ ઇન્ટુ ડેલ્ટા L અપોન L કરીએ અને અહીંયા લખી શકીએ ડેલ્ટા ડી અપોન ડી. આ રીતે આપણને વેલ્યુ મળે છે અલગ અલગ જોઈ લો. બરાબર છે ડેલ્ટા ડી અપોન ડી અને ડેલ્ટા બી અપોન બી. ક્લિયર છે અહીંયા સુધી? તો ઈ વાય જે છે ને ઈ વાય મીન્સ વાય એટલે આ ડાયરેક્શન અપર ડાયરેક્શન ડી જે આપેલું છે કમ્પોનેન્ટ તો એની જગ્યાએ ડેલ્ટા ડી અપોન ડી હોય તો ડેલ્ટા ડી અપોન ડી સમજી લો અહીંયા લખવાનું છે મારે ડેલ્ટા ડી અપોન ડી પ્લસ ડેલ્ટા બી અપોન બી. મિત્રો જ્યારે લંબાઈના અંદર વધારો થાય છે તો એને પ્લસથી લખીએ છીએ પણ ઊંચાઈ અને તેની વિધના અંદર પહોળાઈના અંદર ફેરફાર થશે એ કેવું થશે લંબાઈમાં વધારો થશે તો બીજા બે ડાયમેન્શન ઘટી જશે એટલે એને પણ આપણે માઇનસમાં લખવું પડશે એટલે અહીંયા સિમ્બોલ માઇનસ આવશે અને અહીંયા પણ સિમ્બોલ માઇનસ આવશે. હવે આ ફોર્મ્યુલા ડેલ્ટા ડી અપોન ડી ની જગ્યાએ શું લખી શકાય છે મિત્રો? આ લખી શકાય મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ લખી શકાય. સેમ ડેલ્ટા બી અપોન બી ની જગ્યાએ શું લખી શકાય છે? મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ. હવે મિત્રો જોઈએ અહીંયાથી ફોર્મ્યુલો કઈ રીતે ચેન્જ થાય છે. અહીંયા લખી શકીએ ડેલ્ટા એલ અપોન એલ એ તો ઓકે જ છે. અહીંયા માઇનસનો સિમ્બોલ આવશે ડેલ્ટા ડી અપોન ડી ની જગ્યાએ લખી શકીએ છીએ આપણે મ્યુ ડેલ્ટા એલ અપોન એલ. અહીંયા માઇનસ મ્યુ ડેલ્ટા એલ અપોન એલ. આ ફોર્મ્યુલો જો ડેલ્ટા ડી અપોન ડી ક્યાંથી આવ્યું? આ વેલ્યુ ડેલ્ટા બી અપોન બી ની વેલ્યુ અહીંયાથી મળશે. આ બંને બધી જ વેલ્યુ મૂકી અને હવે આપણે અહીંયાથી કોમન લઈ લઈએ. શેને કોમન લઈશું? ડેલ્ટા એલ અપોન એલને કોમન લઈએ તો ફોર્મ્યુલો બનશે અહીંયાથી 1 માઇનસ 2 ઇન્ટુ મ્યુ આવો કંઈક ફોર્મ્યુલો બને છે અને તેના ઉપરથી આપણને શું મળે છે? EV વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. અને EV કોના બરાબર છે? ડેલ્ટા વી અપોન વીના બરાબર છે મિત્રો. હવે જે વેલ્યુ અહીંયા આપેલી છે એ વેલ્યુ પુટ કરો અને ફટાફટ આપણે જવાબ શોધી શકીએ છીએ અહીંયાથી. કઈ રીતે મળશે મિત્રો જવાબ? ફાઇન્ડ કરો ફટાફટ. તમારી જોડે એક મેન ઇક્વેશન છે તેને અહીંયા હું લખું છું એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે તમારે.
જો મિત્રો સિગ્મા ઇક્વલ ટુ આપણા જોડે થાય પી અપોન એ, એપ્સાઇલન ઇક્વલ ટુ થાય આપણા જોડે ડેલ્ટા એલ અપોન એલ, અને અહીંયાથી એક ફોર્મ્યુલો આપી દઉં, ઈ ઇક્વલ ટુ કેપિટલ ઈ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલન થઈ શકે છે. ક્લિયર છે મિત્રો? હવે એપ્સાઇલન આ ડેલ્ટા એલ અપોન એલ કંઈ જ નથી, એ વેલ્યુ છે એપ્સાઇલનની વેલ્યુ, બરાબર છે. તો એપ્સાઇલન મારે અહીંયાથી જોઈતો હોય, ડેલ્ટા એલ અપોન એલ શું છે અહીંયાથી જોઈ લો, એપ્સાઇલન ઇક્વલ ટુ ડેલ્ટા એલ અપોન એલ છે. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ. ક્લિયર છે? તો સિગ્મા ડિવાઈડ બાય શું આવી જશે આપણા જોડે, સિગ્મા ડિવાઈડ બાય ઈ, એપ્સાઇલન ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય ઈ, એ ફોર્મ્યુલો આપણને અહીંયાથી મળે છે. જુઓ, એપ્સાઇલન ઇક્વલ ટુ સિગ્મા ડિવાઈડ બાય ઈ, તો આ અહીંયા જે ડેલ્ટા એલ અપોન એલ છે તેની જગ્યાએ શું લખી શકીએ છીએ આપણે, એપ્સાઇલન, અને એપ્સાઇલનની જગ્યાએ મૂકી શકીએ છીએ સિગ્મા અપોન ઈ. તો આ મિત્રો ફોર્મ્યુલો કઈ રીતે ચેન્જ થઈ જશે, ઈવી ઇક્વલ ટુ થઈ જશે તમારી જોડે ઈવી ઇક્વલ ટુ એપ્સાઇલન સિગ્મા અપોન ઈ 1 - 2 મ્યુ. ક્લિયર છે? સિગ્મા અપોન ઈ 1 - 2 મ્યુ. હવે મિત્રો જોઈએ અહીંયાથી, ફર્સ્ટ સિગ્મા બધા માટે અલગ હશે, સિગ્મા એક્સ અલગ હશે, સિગ્મા, જો સિગ્મા એક્સ ની વેલ્યુ શું થશે, સિગ્મા એક્સ જે આપણો મેન અહીંયા ડેલ્ટા એલ અપોન એલ વાળો સિગ્મા છે, તો પી અપોન એરિયા, એરિયા થાય આપણે જોડે, પી આપણને આપેલું છે 35 × 10⁻³ ન્યૂટન ડિવાઈડ બાય એરિયા, એરિયા ઓફ ક્રોસ સેક્શન. જ્યારે 5000 ન્યૂટનની વાત કરીએ, એક્સ ડાયરેક્શનમાં સિગ્મા લાગતો હોય આપણો, તો વાય અને ઝેડના ડાયમેન્શન લેવા પડે. વાયનું ડાયમેન્શન છે આપણા જોડે 30 અને ઝેડનું ડાયમેન્શન છે 40. તો મિત્રો અહીંયાથી સિગ્મા એક્સની વેલ્યુ બોલો કેટલી આવે છે, સિગ્મા એક્સ ઇક્વલ ટુ, આ લંબાઈની વાત થાય છે, લંબાઈના સિગ્માને એક્સ થી લખીશું, પછી ઊંચાઈનો જે સિગ્મા હશે એને સિગ્મા વાય થી લખીશું, અને પહોળાઈનો જે સિગ્મા છે એને સિગ્મા ઝેડ થી લખીશું. સિગ્મા એક્સ ની વેલ્યુ કેટલી આવે છે મિત્રો, $46.66. ચલો 46.66 સિગ્મા એક્સ ની વેલ્યુ આવે છે. હવે આ જ ફોર્મ્યુલાની અંદર જોઈ લઈએ આપણે, સિગ્મા આપેલો છે ઈવી ઇક્વલ ટુ, સિગ્મા આપણા જોડે આવી ગયો 46.66 ડિવાઈડ બાય ઈ કેટલો આપ્યો છે આપણને, 2 × 10⁵. ક્લિયર છે? 1 - 2 × મ્યુ આપ્યું છે આપણને 0.32, અહીંયા આપેલું છે મિત્રો જોઈ લો 0.32 મ્યુ 0.32. આ બ્રેકેટ ક્લોઝ કરી દઈએ. અહીંયાથી મિત્રો ઈવી નો જવાબ આપો મને, કેટલો આવે છે, ચેન્જ ઇન વોલ્યુમ તમને અહીંયાથી મળી જશે. ઈવી એટલે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મળશે અહીંયાથી, ઈવી. ચલો મિત્રો રિપ્લાય આપશો એનો, શું આવે છે તમારી જોડે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની વેલ્યુ શું આવે છે, જો ઈવી નો ફોર્મ્યુલા આપણા જોડે આવી ગયો છે અહીંયાથી, ઈવી ઇક્વલ ટુ હતું તમારું સિગ્મા અપોન ઈ 1 - 2 મ્યુ, એ બધી જ વેલ્યુ પુટ કર્યા પછી અહીંયાથી 46.66 ઇન્ટુ ડિવાઈડ બાય 2 × 10⁵
1 માઇનસ 2 ઇન્ટુ મ્યુ ઇક્વલ ટુ છે તમારી જોડે 0.32. શું જવાબ આવે છે મિત્રો અહીંયાથી? ઈવી. અહીંયાથી જે જવાબ આવશે મિત્રો એ જ જવાબ તમારો ઇક્વલ થશે ઈવી, અને ઈવી તમારો ઇક્વલ થાય છે ડેલ્ટા વી અપોન વીના. જો આપણે ડેલ્ટા વી જોઈતું હોય એટલે ચેન્જ ઇન વોલ્યુમ, તો શું કરવું જોઈએ? ઈવીનો મલ્ટીપ્લાય કરવી દેવો જોઈએ વી જોડે, તો આપણને ડેલ્ટા વીની વેલ્યુ પણ મળી જાય. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ અને ફાઇનલ વોલ્યુમ ઓફ ગિવન સ્ટીલ બાર એ બંને મળી જશે. નેક્સ્ટ મિત્રો જોઈ લઈએ હવે આપણા જોડે સિગ્મા અપોન ઈ છે, જોઈ લો. ડેલ્ટા એલ અપોન એલની જગ્યાએ આપણે હમણાં લખી દીધું છે. શું લખ્યું છે? સિગ્મા અપોન ઈ. હવે નેક્સ્ટ મારી જોડે ફોર્મ્યુલો છે ડેલ્ટા બી અપોન બીની જગ્યાએ આપણે શું લખ્યું છે હમણાં લાસ્ટમાં જોઈએ આપણે તો મ્યુ ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ લખી ચૂક્યા છીએ આપણે. તો ડેલ્ટા એલ અપોન એલની જગ્યાએ સિગ્મા અપોન ઈ લખવાનું છે. તો આ ફોર્મ્યુલો થઈ જશે મ્યુ ઇન્ટુ સિગ્મા અપોન ઈ. તો તમને ડેલ્ટા બી અપોન બીની વેલ્યુ પણ અહીંયાથી મળી શકશે. મ્યુ છે 0.32, સિગ્મા છે તમારો 46.66. જો 46.66 જવાબ સાચો હશે તો જ બીજા જવાબ તમારા સાચા આવશે, એટલે એને ખાસ ચેક કરજો તમે મિત્રો. 46.66 જવાબ જો ખોટો હશે તો બધું જ વેલ્યુ તમારી ખોટી આવશે. તો આપણે ફરીથી કદાચ જોઈ લઈએ એના અંદર કોઈ ભૂલ હોય. 35 ઇન્ટુ 10⁻³ ડિવાઈડ બાય અધર ડાયમેન્શન 30 ઇન્ટુ 40. મિત્રો એ તમારી ભૂલ જ છે. 46.66 નથી આવતો, એ જવાબ તમારો આવે છે 29.16. ફરીથી એકવાર ચેક કરો. આ જે તમારો 46.66 છે એની જગ્યાએ 29.16 આવે છે જવાબ. ચેક કરી જુઓ. સિગ્મા તમારો ફરીથી ચેક કરો તમે, 29.16 આવે છે જવાબ. ખાસ ચેક કરજો મિત્રો, એ ભૂલ હશે તો તમારા આખો ક્વેશ્ચન રોંગ થઈ જશે. અહીંયા જે જવાબ આવે છે એ તમારો 29.16 આવે છે. 29.16. 16 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો બધી જગ્યાએ હવે 29.16 લખો તો જ તમને સાચો જવાબ મળશે. મિત્રો અહીંયા લખો તમે એની જગ્યાએ ફોર્મ્યુલાની 29.16 ડિવાઈડ બાય ઈ છે તમારો 2 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. તો ડેલ્ટા બી અપોન બીની વેલ્યુ કેટલી આવે છે મિત્રો જુઓ. ડેલ્ટા બી મારે જોઈતો હોય તો બી થી મલ્ટીપ્લાય કરવો પડે મારે એને. બીનો એટલે 40 ઇન્ટુ આ જે જવાબ આવે છે, કેટલો આવે છે જવાબ? 29.16 મલ્ટીપ્લાય બાય 0.32 divided by 2 into 10⁵. એ જવાબ આવે છે તમારો 4.66 into 10⁻⁻5. તેનો મલ્ટીપ્લાય કરવો પડે અહીંયા 4.66 into 10⁻⁻5 into 40.
તો તમને જવાબ મળશે 1.866 ઇન્ટુ 10⁻³ mm. એટલે વિધના અંદર કેટલો ફેરફાર થાય છે? 1.866 ઇન્ટુ 10⁻³ mm. ઓકે મિત્રો, સાચો જવાબ છે. એ જ રીતે આપણે હવે ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા બી ની જેમ જ ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા ડી. તો ડેલ્ટા ડી પણ એ જ રીતે ફોર્મ્યુલો જુઓ મિત્રો, ક્યાં બદલાશે? અહીંયા 14 જગ્યાએ થઈ જશે આપણા જોડે 30 ઇન્ટુ આ ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર થશે નહીં થાય. 0.32 એને રહેવાનું છે, 29.16 પણ એ જ રહેવાનું છે અને ઈ પણ એ જ રહેવાનું છે. તો આ ફોર્મ્યુલાથી વેલ્યુ આવી જશે આપણી 4.66 ઇન્ટુ 10⁻⁵ ઇક્વલ ટુ તમને અહીંયાથી જવાબ મળી જશે. કેટલો આવે છે જવાબ મિત્રો? 1.398 આવે છે બધાને જવાબ? ઓકે, 1.398 ઇન્ટુ 10⁻³ mm. મિત્રો આપણે બે અહીંયાથી ક્રાઇટેરિયા સોલ્વ થઈ ગયા. ચેન્જ ઇન થિકનેસ આવી ગયું આપણા જોડે, ચેન્જ ઇન વિથ પણ આવી ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ છે ડેલ્ટા એલ અપોન એલ શોધવાનો છે. તો ડેલ્ટા એલ અપોન એલ કઈ રીતે મળશે? ચેન્જ ઇન લેન્થ. ચેન્જ ઇન લેન્થ જે સમજી લો અહીંયા સિગ્મા અપોન ઈની વેલ્યુ ઉપરથી આપણને ડેલ્ટા એલ અપોન એલ મળે છે. તો ડેલ્ટા એલ શોધવું હોય તો એલ મલ્ટીપ્લાય બાય સિગ્મા અપોન ઈ થઈ શકે છે. આ ફોર્મ્યુલો જોઈ લો મિત્રો, આ ફોર્મ્યુલા ઉપરથી જ મળી જશે આપણને. ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન લેન્થ એટલે ડેલ્ટા એલ. તો એલ છે આપણા જોડે 5000 ઇન્ટુ સિગ્મા છે આપણા જોડે 29.16. મિત્રો સિગ્મા ખાસ કેલ્ક્યુલેટ કરતી વખતે ધ્યાન આપવાનું, નહીં તો બધા જ જવાબ તમારા મિસ્ટેક આવશે, ખોટા આવશે. કેટલો આવે છે ડેલ્ટા એલ અહીંયાથી મિત્રો? 0.729 એવો કંઈક જવાબ આવે છે તમારો. 0.729 mm આ જવાબ આવશે ડેલ્ટા એલ નો, 0.729 mm. ચલો મિત્રો, 3 જવાબ આવી ગયા: ડેલ્ટા બી, ડેલ્ટા ડી અને ડેલ્ટા એલ. ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન થિકનેસ અને ચેન્જ ઇન વિથ. હવે એના પછી તમને કીધું છે અહીંયાથી ઓલ્સો ડિટરમાઇન ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે એપ્સાઇલન વી. આ શોધવાનું છે. એ થશે તમારું ડેલ્ટા વી અપોન વી. હવે ડેલ્ટા વી માટેનો ફોર્મ્યુલો આપણે લાસ્ટ સ્લાઇડમાં જોઈ ચૂક્યા છીએ. શું છે ડેલ્ટા વી માટેનો ફોર્મ્યુલો? જો અહીંયાથી આ ફોર્મ્યુલા ઉપરથી તમને સ્લાઇડના અંદર દેખાશે જ છે. ઈ વી ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન વી છે. જો આ ડેલ્ટા વી નો મલ્ટીપ્લાય હું વી જોડે કરી દઉં, એટલે આ જે ફાઇનલ ફોર્મ્યુલો છે ઈ વી ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન વી આ છે. તો આ સમજી લો કે મારે ડેલ્ટા વી અહીંયાથી શોધવાનું હોય. ડેલ્ટા વી શોધવું હોય કઈ રીતે મળશે? અહીંયા જોઈ લઈએ આપણે મિત્રો. ડેલ્ટા વી ઇક્વલ ટુ થઈ જાય આપણું ઈ વી ઇન્ટુ વી. આ રીતે મળે આપણને. ઈ વી ઇન્ટુ વી ટોટલ વોલ્યુમ છે આપણા જોડે, અને ઈ વી આ રીતે મળશે ડેલ્ટા એલ અપોન એલ. એ પણ વેલ્યુ આવી ગઈ છે આપણા જોડે. 1 - 2 મ્યુ પણ આવી ગયું છે. તો એનો મલ્ટીપ્લાય આપણે વી જોડે કરી દઈએ તો ડેલ્ટા વી મળી જાય. શું જવાબ આવે છે મિત્રો? એનો રિપ્લાય આપશો. ઈ વી ઇન્ટુ વી, એના ઉપરથી ડેલ્ટા વી મળી શકે આપણે. તમને મિત્રો અહીંયા ડેલ્ટા વી શોધવાની
જરૂર નથી, કેમ કે ક્વેશ્ચનના અંદર એ પૂછેલું નથી, પણ આ તમારા ધ્યાન માટે કે જો ક્વેશ્ચનના અંદર પૂછેલું હોય ચેન્જ ઇન વોલ્યુમ કેટલું આવે છે તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો. અહીંયા તમને ઈવી શોધવાનું જ કીધું છે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ, પણ એની સાથે સાથે એવું લખ્યું છે કે ફાઇનલ વોલ્યુમ ઓફ ધ ગિવન બાર. ફાઇનલ વોલ્યુમ એટલે એકચ્યુઅલ વોલ્યુમ જ્યારે એના અંદર લોડ નથી લાગતો ત્યારે છે 6 × 10⁶ mm3. પણ ફાઇનલ વોલ્યુમના અંદર ચેન્જ થઈ જશે, કારણ કે લંબાઈના અંદર વધારો થઈ જશે અને પહોળાઈ અને ઊંચાઈના અંદર ઘટાડો થઈ જશે. તો ફાઇનલ વોલ્યુમ કઈ રીતે મળશે મિત્રો, જોઈએ આપણે. જો મિત્રો, હવે ફાઇનલ વોલ્યુમ કઈ રીતે મળશે, તો ફાઇનલ લેન્થ કેટલી થશે આપણી, L = ફાઇનલ લેન્થ થશે આપણા જોડે, ફાઇનલ લેન્થ લંબાઈના અંદર વધારો થયો છે તો 5000 પ્લસ તમે જોયું લંબાઈ કેટલી આવી છે ડેલ્ટા L 0.729, તો ફાઇનલ લેન્થ થઈ જશે આપણી 5.729 mm. ફાઇનલ વિડ્થ કેટલી થશે, બી થશે આપણો, બી જોઈ લઈએ અહીંયાથી, તો 40 પ્લસ 40 માઇનસ, કેમ કે પહોળાઈ અને ઊંચાઈમાં ઘટાડો થશે, લંબાઈમાં વધારો થશે, માઇનસ 1.86 × 10⁻³ કરો અને જવાબ આપો મિત્રો. અને ફાઇનલ ડેપ્થ ડી 30 માઇનસ કેટલું થઈ જશે 1.39 × 10⁻³ આ બધા જવાબ આપો મિત્રો, તો તમારે આગળ આ ક્વેશ્ચન સોલ્વ થશે. હજી 39.99 થાય છે મિત્રો, તમે જોશો એટલે મળશે આ જવાબ 39.99 mm. અને ડી તમારો થઈ જશે 1.39 × 10⁻³ માઇનસ કરવાના છે આપણે, 29.99 mm. હવે ફાઇનલ વોલ્યુમ જોઈ લઈએ મિત્રો, કેટલું થશે ફાઇનલ વોલ્યુમ અહીંયાથી, ફાઇનલ વોલ્યુમ ઇક્વલ ટુ થઈ જશે તમારે આ બધાનો મલ્ટીપ્લાય કરી દઈએ, 5.729 × 39.99 × 29.99 શું આવે છે જવાબ. ઓરિજિનલ વોલ્યુમ આપણા જોડે હતું મિત્રો 6 × 10⁶ એવું કંઈક જવાબ હતો. હવે આ ફાઇનલ વોલ્યુમ કેટલો આવે છે, શું જવાબ આવે છે મિત્રો, રિપ્લાય આપશો. 5.729 કર્યું આપણે, એની જગ્યાએ શું થઈ જશે, આ પોઈન્ટ નહીં આવે અહીંયા મિત્રો, 5729 થઈ જશે. 5729 × 39.99 into 29.99 6870 એવો કંઈક જવાબ આવે છે મિત્રો. $5000.729 એવું થાય મિત્રો અહીંયા વેલ્યુ. આપણે થોડીક અહીંયા ભૂલ કરી છે, આ રીતે નહીં આવે. અહીંયા જે આ છે એ ફેરફાર થશે એના અંદર. ઓકે, અહીંયા થઈ જશે તમારું 5000.729.
અહીંયા 5000.729 mm એવો જવાબ આવશે મિત્રો. ને અહીંયા થઈ જશે તમારું 5000.729. હવે જવાબ જે આવશે એ સાચો જવાબ આવશે તમારો. ઇન્ટુ 39.99 ઇન્ટુ 29.99 599 7374.79 mm3. તો આ રીતે આપણે આજે બે સમ જોયા, એક કમ્પોઝાઇટ સેક્શનનો અને બીજો જે સમ હતો એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન્થ રિલેટેડ હતો. ડેલ્ટા બી ડેલ્ટા ડી કઈ રીતે શોધવાના એ રીતનો છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે હવે વાત કરવાની છે, યાદ રાખજો મિત્રો કઈ રીતે નેક્સ્ટ લેક્ચરના અંદર શું જોવાનું છે હવે, એટલે થોડુંક તમારી જોડે નોલેજ હોય અથવા તો પીપીટી જે તમને શેર કરવામાં આવી છે તેના પરથી જોઈ શકશો કે નેક્સ્ટ લેક્ચરના અંદર હવે આપણે જોવાનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે આપણે રિલેશનશિપ બિટવીન ઇલાસ્ટિક મોડ્યુલસ. ઇલાસ્ટિક મોડ્યુલસ એટલે ઈ. નેક્સ્ટ આવે છે શિયર મોડ્યુલસ. શિયર મોડ્યુલસને આપણે લખી શકીએ છીએ જી અથવા તો એન અથવા તો સી, ત્રણેયમાંથી અલગ અલગ રીતે લખી શકાય છે. કોઈ પણ વસ્તુ આપેલી હશે અલગ અલગ બુકમાં અલગ અલગ સિમ્બોલ હશે. અને બલ્ક મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસને લખાય છે કે થી. આ ત્રણેયના વચ્ચે શું રિલેશન છે અને તેના માટે આપણને ખાસ જરૂર પડશે પોઈઝન રેશિયોની. પોઈઝન રેશિયો જે છે એને આપણે લખીએ છીએ મ્યુ અથવા તો 1/m3. ક્લિયર છે મિત્રો? તો આ બધાની વેલ્યુ જો ઈની ડાયરેક્ટ ફોર્મ્યુલા તમને ખબર છે, ઈ ઇક્વલ ટુ શું છે સિગ્મા અપોન એપ્સાઇલન. આની પણ ડાયરેક્ટ વેલ્યુ ખબર છે, શું છે ટાઉ અપોન 5, શિયર સ્ટ્રેસ અપોન શિયર સ્ટ્રેન. અને કે નો ફોર્મ્યુલો પણ ખબર છે તમને, સિગ્મા અપોન એપ્સાઇલન વી એટલે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, ડાયરેક્ટ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. પણ આ ત્રણેયની વચ્ચે કોઈ રિલેશન, ત્રણેયની વચ્ચે રિલેશન એટલે ઈ, કે અને એન, આ ત્રણેયના વચ્ચે પણ રિલેશન છે, એકબીજા જોડે કનેક્ટેડ છે. તો એ રિલેશનશિપ આપણે પોઈઝન રેશિયોનો ઉપયોગ કરી અને શોધવાની છે. એ રિલેશનશિપ નેક્સ્ટ લેક્ચર જ્યારે આવશે એના અંદર આપણે શીખીશું. કોઈ મિત્રો પ્રોબ્લેમ હોય આના અંદર તો ફટાફટ કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.